જોઈએ તો 2 થી 2.5 ફૂટની થાય. અત્યારે તમે જોઈએ તો 4 ફૂટની આજુબાજુ હશે. અમુક તો લગભગ મારી 5.5 ફૂટ હાઈટ છે. તમારી હાઈટ મેન મહત્વ મને થકમો જોવા મળી સાહેબ. બરાબર. આગળના 2 વર્ષોમાં મેં જોયું તો મકાઈમાં આટલું બધું થક જાડું થતું નતું. બરાબર. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું નાય આશીષ, ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપની વાંકાનેરમાંથી. તો તમામે ખેડૂતનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે ખેડ બ્રહ્માની બાજુમાં વાલરમ ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાત કરી. તમે વિડીયો દ્વારા જે પાછળ પ્લોટ જોઈ શકો છો તે મકાઈનો પ્લોટ છે. અને ખેડૂત જોડે ચર્ચા કરી અને ચર્ચા કર્યા પછી એવું લાગ્યું કે ના, આ વાત વિડીયો દ્વારા અન્ય ખેડૂતો સુધી પણ પહોંચવી જોઈએ. તો એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તો એના પહેલાં આપણે ફાર્મરનો પરિચય લઈ અને પછી આગળ ચર્ચા કરીએ. તમારો પરિચય આપી દો. મારું નામ વિપુલ કુમાર ડાયાભાઈ ચૌહાણ, ગામ વાલરણ, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા, રાજ્ય ગુજરાત. અને મારો મોબાઈલ નંબર છે 94 284 83 241. ઓકે. હવે ખેડૂત મિત્રો, વિપુલભાઈની મુલાકાત કરવાનું ખાસ કારણ એ હતું કે એમના મકાઈના પ્લોટ ઉપર પણ આપણે ઊભા છીએ. તો એમે ગુજરાત અક્ષા કંપનીની એક પ્રોડક્ટ વાપરી હતી અને એક પ્રોડક્ટ વાપર્યા પછી એમના મકાઈમાં કેવું રહ્યું, છેલ્લા 2 વર્ષથી મકાઈનું વાવેતર એ કરીએ છીએ. તો આ વર્ષે એમના મકાઈમાં કેવું લાગ્યું, તો વિપુલભાઈ, ગુજરાત અક્ષા કંપનીની કઈ પ્રોડક્ટ તમે વાપરી હતી? મેં ગુજરાત અક્ષા કંપનીની સાહેબ એક કિસાન સાથી કીટ, જે હું ફર્ટિલાઇઝરમાં બેઠો હતો ત્યારે મને ફર્ટિલાઇઝરના દુકાનદારે ભાઈ સમજાય કે મકાઈમાં તમે એકવાર ઉપયોગ કરી જુઓ એમ. બરાબર. લાવો, હું પહેલી વાર ટ્રાય કરું એમ. એમને આપી તે હું કીટ લાવ્યો પહેલી જ વખત મકાઈમાં પાયામાં વાપરવા માટે. હવે મકાઈનું વાવેતર છેલ્લા કેટલા વર્ષથી તમે કરો છો? હું સાહેબ છેલ્લા 3 વર્ષથી મકાઈનું વાવેતર કરતો હોઉં છું. બરાબર. હવે કિસાન સાથી કીટ તમે જે પાયામાં આપી અને 2 વર્ષ પાછળ આપણે જઈએ તો એ ટાઈમે જે મકાઈની અત્યારના સમયે, જે અત્યારે આપણે વાત થઈ કે ભાઈ 60 થી 65 દિવસની મકાઈ થઈ, તો ગયા 2 વર્ષ આપણે જોઈએ તો એ મકાઈના વાવેતરમાં અત્યાર સુધી આ કિસાન સાથી કીટ વાપર્યા પછી આ મકાઈના પાકમાં તમને શું સારું અને શું ફેરફાર લાગ્યા? સાહેબ, આમ તો વાત કરીએ, તમે મકાઈ છેલ્લા 2-3 વર્ષથી વાવતા જ હતા, બરોબર. પણ જેની અંદર અમે ડીએપી છે, આવો સેન્દ્રિય ખાતર નાખતા, જે અમને એટલી બધી ખબર નથી પડતી, છતાં પણ લોકો કે પાયાનું ખાતર આ છે એટલે અમે નાખતા. પણ આ સાલ અમે પહેલી જ વાર કિસાન સાથી કીટનો ઉપયોગ કર્યો. બરાબર. 8/11/2025 રોજ મેં વાવેતર કરેલું. એટલે હું માનો કે આજે 10/1/2026 એટલે 62 દિવસ થયા. 60 થી 65 દિવસનો સમયગાળો મકાઈનો થયો. પરંતુ સાહેબ જોઈએ આ ખાતરથી તો પહેલા 2 મહિનાનું ગાળો જોઈએ તો 2 થી 2.5 ફૂટની મકાઈ થાય. બરાબર. આગળના વર્ષોની મકાઈનું હાઈટ જોઈએ તો 2 થી 2.5 ફૂટની થાય. અત્યારે તમે જોઈએ તો 4 ફૂટની આજુબાજુ હશે. અમુક તો લગભગ મારી 5.5 ફૂટ હાઈટ છે. તમારી હાઈટ જો મારા હાઈટ પ્રમાણે પણ દેખાય છે. બીજા નંબરમાં જોવા જઈએ આ મકાઈથી સાહેબ, અરે આ ખાતરથી પ્લાન્ટ જુઓ સાહેબ, ખરેખર આ ખાતરનું આ મેન મહત્વ મને થકમો જોવા મળી સાહેબ. બરાબર. આગળના 2 વર્ષોમાં મેં જોયું તો મકાઈમાં આટલું બધું થક જાડું થતું નતું. બરાબર. બીજા નંબરમાં એનું પત્તું જુઓ સાહેબ. આ પત્તું અમારે ખેડૂતો કહેવાય કે પોનહદ. હા, પણ એની સાઈઝ જુઓ સાહેબ, પોળી કેટલી છે એમ. બરાબર. પછી જોવા જઈએ તો મકાઈ એક જ સરખી એમ. તમે લેવલ જો, હા, એક જ લેવલના એક જ સરખા એમ. બરાબર. અને તમે ગ્રીનરી જુઓ સાહેબ, એક જ વખત નાઇટ્રોજન મેં આપેલું છે, એ થોડું શરૂઆત. હા, ત્યારે 1 ફૂટની મકાઈ હતી ત્યારે નાઇટ્રોજન યુરિયા થોડું નાખ્યું હતું, તોય પણ મને એમ લાગી કે ના, તોય મકાઈમાં તમે ગ્રીનરી જુઓ એકદમ આમ લીલીછમ. આ ખાતરનો મને પહેલી વારમાં મને લગભગ હું માનું છું આ ખાતર વાપરવાથી મને 60% ફરક દેખાઈ આવે છે. બરાબર. હવે આ ખાતર તમારા જ પ્લોટમાં આપણે જોયું, રિઝલ્ટ તમારા નજરે છે. તો આ રિઝલ્ટ જોયા પછી એક ખેડૂતના દીકરા તરીકે હું તમને પૂછું કે ભાઈ, વિડીયો દ્વારા અન્ય ખેડૂતને ગુજરાત અક્ષા કંપનીની કિસાન સાથી કીટની બરાબર ભલામણ કરવી હોય તો આપણે કરી શકાય? 100% સાહેબ કરવી જોઈએ. કારણ કે હું જ્યારે અહીંયા પ્લાન્ટ ખેતરો આવું અમુક દિવસ, જે ખેડૂતો અહીંયા શેઢિયાથી નીકળતા હોય એ મારું મને પૂછતા હોય છે
ભાઈ તું આ બિયારણ ક્યાંથી લાવ્યો એમ. બરાબર. કારણ કે હું માનું ત્યાં સુધી અહીંયા 1 થી 1.5 કિલોમીટરમાં નજર કરો સાહેબ, મકાઈ તમને ઘણી દેખાશે, ઘણી હા, પણ એ મને ઘણો ફરક છે એમ. એટલે ખેડૂતો જ મને પૂછે છે કે ભાઈ તું મકાઈનું બિયારણ ક્યાંથી લાવ્યો. બરાબર. મેં કીધું મકાઈના બિયારણની સાથે સાથે મેં કિસાન સાથી કીટનો પણ ઉપયોગ કર્યો છે એમ. બરાબર. એ કે ના હોય એ શું આવે છે એમ, તો અમને પણ એમને વિશે થોડી માહિતી આપો, એ ખાતર શું છે, એ શું કામ કરે. મેં કીધું તમે એમનું દુકાને જજો, ઓર્ગેનાઇઝરને મળજો, એ તમને બધું સમજાવશે. કરશે. બરાબર. તો ખેડૂત મિત્રો, આ હતી ગુજરાત અક્ષા કંપનીની કિસાન સાથી કીટની વાત, જે ખેડૂતના મોઢેથી તમે સાંભળ્યું. વિપુલભાઈએ ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વાર જ આપણી કિસાન સાથી કીટનો ઉપયોગ કર્યો અને 100% સંતોષકારક છે. એટલે હું કંપનીના એક એમ્પ્લોય તરીકે સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે કોઈ પણ નવા વાવેતર તમે કરો તો એમાં 100% કિસાન સાથી કીટ, જે 50 કિલોની કીટ આવે છે, 2 વીઘા સુધી એ કીટ ચાલે છે, તો 100% એનો અખતરાના ધોરણે તમે કિસાન સાથી કીટનો ઉપયોગ કરજો. અને કીટ જ્યારે તમે લેશો તો એમાં 8 ખાતર અલગ અલગ પેકિંગમાં આવશે, જેમાં મેગ્નેશિયમ સલ્ફેટ છે, બ્લેક કાર્બન છે, NPK છે, ટીકડી ગંધક છે, હ્યુમિક, એમ અલગ અલગ ખાતર જે કોઈ પણ પાકને જરૂરિયાત છે, બધા જ ખાતર આપણા કિસાન સાથી કીટમાં આવી જાય છે. તો હું ભલામણ કરું છું કે 100% તમે અખતરો કરજો. તો ધન્યવાદ વિપુલભાઈ. જય હિન્દ, જય જવાન. જય